તમને ના પાડી હતી ને મેં, તો પછી કોને અપ્રુવલ આપ્યું એ પ્રોજેક્ટ માટે? મને પૂછ્યા વગર બંધ કરાવો, જાઓ અત્યારે ત્યાં જાઓ. નહીં 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 નહીં, એ પ્રોજેક્ટને શરૂ આપણે છે ને કરવા જ નથી દેવાનો. જ્યાં સુધી વહીવટ ના પતે ને ત્યાં સુધી એ લોકોને આપણે ના પાડી દેવાની છે. સમજે તમે? કીજો સાહેબે ના પાડી છે. હા. જય શ્રી કૃષ્ણ સાહેબ. હેલો, કોણ છે તું? લક્ષ્મી બ્રધર્સ માંથી. ભાઈ તું ગમે તે બ્રધર્સ માંથી હોય, પણ ઘરમાં શું કરે છે? એપ્રુવલ માટે આપ્યો છું. તમારે ફાઇલમાં સિગ્નેચર કરવાની છે ને, એટલા માટે. કોણે મોકલ્યો તને? તમારી સેક્રેટરીએ. તમારી ઓફિસે ગયો તો એમણે કહ્યું કે સાહેબ ઘરે છે, તમે ઘરે જઈને બધી વાત કરી લો. સાંભળ, હા આ બધું કામ છે ને ત્યાં ઓફિસ પર જોવાનું, અહીંયા નહીં. સાહેબ ખાલી સરકારી કચેરી આમને નથી બનાવી સરકારે, સમજે તું? હા આ બધા કામ ત્યાં જ થાય છે. સમજો હા, મારા છું. ઘર છે, મારું ઘરમાં આવા કોઈ કામ નથી થતા. દેવા આવ્યો છે, પેલો જ લાવ્યો નથી. લેતી દેતીનું કઈ વાત નથી થઈ. એમણે કહ્યું કે તમે ત્યાં જજો, સાહેબે કામ અટકાવ્યું છે અને સાહેબને મળશો પર્સનલી. એટલે એવા તું એક નથી, એવા તો કેટલાય કામ અટકેલા પડ્યા છે, સમજો? હારા હારા લાઈનમાં છે. સાહેબ તું વળી કઈ વર્ધરસ વાળી પાછી આવી મોટી? સાહેબ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને હવે તારું ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે સાહેબ, સાહેબ પાસે આવવું હોય ને તો આ મારા ઘરમાં તો એક તો મને આ વહીવટ ગમતો નથી, અને રહી વાત તો મને છે ને તમારા કામમાં મને શું ફાયદો? આ તમારો પ્રોજેક્ટ ચાલુ થાય તો મને કઈ ફાયદો? અરે તમે ફાયદો તો મને કઈ? એ દિવસે અમારી ત્યાં આવ્યા હતા કાર્યક્રમમાં, ત્યારે તમે જ માઇક ઉપર બોલ્યા કાર્યક્રમ હતા તો ને કરવાના હોય, મારે અગરબત્તી કરવાની હોય ને વરમાળા પહેરાવાની હોય, બસ. અને બધાને રામ રામ કરવાના હોય. આ મારું કામ છે બધે આવવા માટે. સાહેબ ત્યારે તમે જ વાત કરી હતી કે વિકાસના કોઈ પણ કામોમાં હું ક્યારે અડચણરૂપ બનીશ નહીં, હું બધાને સહકાર આપીશ. જો દલીલ નથી જોતી મારે. સાહેબ વહીવટ થશે તો કામ શરૂ થશે. મતલબ મારી સહી આમનામ નહીં થાય. સાહેબ તમે લાંચ માંગો છો મારી પાસે? મતલબ એક સિગ્નેચર કરવા માટે? મૂર્ખો છે હે? અત્યાર સુધી તને કઈ ખબર જ નથી પડી? કોઈ વહીવટ કર્યા જ નથી? તું જા ભાઈ, જા જા, અહીંયાથી નીકળ, જા. તારું કામ નહીં થાય, જા દે. સાહેબ બહુ મોટા સપના તું જા ને ભાઈ, જા નીકળ. શરૂ કરું છું. શું છે આ બધું? અરે કઈ નહીં, તમે અંદર જાઓ. આ જરાક છે ને અજાણ્યો વ્યક્તિ ઘરમાં આવી ગયો. અજાણ્યો નથી ના, હું. હું સાંભળતી હતી. હવે પૈસા એ બિચારો એમ કહે છે કે મને સાઈન કરીને અપ્રુવલ આપી દો, હું તમને પૈસા આપી દઈશ. તો પણ ધંધામાં એમ જ ચાલે ને કે બધા રોકડા લઈને થોડા ફરતા હોય. એનો ધંધો ને એના પૈસા આપવાની વાત છે. પહેલા પૈસા જોતા છે, પછી સહી થશે. એવું લાંચ નથી, ધંધામાં એવું ચાલ્યા કરે. આપવાનો છે. સિગ્નેચર કરવાની હા તો લાંચ માંગે છે, મતલબ કે એક જે એમને કરવાનું તને છે કોઈ કામ પૂછ્યું? કરવા તને કોઈ માટે કઈ પૂછ્યું? તમે કહ્યું હે કે મારા ઘરમાં તું આપવાનું- વહીવટ કરીશ? સાહેબ પણ શાંતિ ગેરકાયદેસર રાખ, તું નહીં બોલતો કાંઈ હવે. આ ગેરકાયદેસર અને કહેવાય તમે ને તમારું કામ કરો, જાઓ. કામ કરો નહીં. હું સાંભળતી હતી અંદરથી કે તું બોલતો તો કે આ તો સરકારી કામ છે, આમ હોય તેમ હોય, ત્યાં આવવાનું અહીંયા આવવાનું. તો આ બધું ખાલી સાઈન કરવાના આટલા બધા રૂપિયા તું માગે કેમ? તને સરકાર પગાર નથી આપતી? તમે તમારું કામ કરો ને. તમને હું જમવા નથી આપતો? હે? આ ઘરમાં નથી સાચવતો? ખોટા ભાઈ પૈસા. તમે હું જે કરું છું ને એ જુઓ. તમે મારી ઉપર વટ ના બનો, સમજ્યા? તમે મમ્મી તમારું કામ કરો, જાઓ. આ તમારે મારા વહીવટમાં નહીં પડવાનું. આ એટલે જ હું માંદી રહું. ખોટા પૈસા મારા ઘરમાં નહીં આવે, બસ. હવે તમે રહેવા દો ને, જાઓ ને કામ કરો ને. તમારું ઉંમર થઈ ગઈ ને જે શરૂ. અલે તું હજી ઊભો છે અહીંયા? સાહેબ ભાગ ભાગ. કેટલા- નકર ઘા કરી દે નહીં, ફાઇલ તારી હમણાં તો અહીંયા ને. કેટલા રૂપિયા થશે? હું કરાવું ને વ્યવસ્થા સાહેબ, મારો પ્રોજેક્ટ અટકી જશે. આ બધી વાત છે ને, સાહેબ, આ બધા સવાલો છે ને તારે મને નહીં પૂછવાના. અને હું કહું તને સેક્રેટરીને પૂછવાનું અને ઓફિસે પતાવવાના આ કામ બધા. એમણે મને અહીંયા મોકલ્યો, એમાં હું શું કરું સાહેબ? એક મિનિટ, ફોન નથી ને તારી પાસે? સાહેબ એ તો તમારા સિક્યોરિટી એ બહારથી લઈ લીધો ફોન. સાહેબ ફોન બહારથી લઈ લીધો છે હા, અને અત્યારે બધા બહુ તૈયાર થઈ ગયા છે મને પકડવા માટે. અને આ નથી કઈ મારી બટનમાં પાસે. કઈક કેમેરો લગાડ્યો હોય, સમજ્યા? રેકોર્ડિંગ નથી થતું ને. સાહેબ એવો માણસ હોય તો કેવી રીતે ફાઇલ આ તો લઈને સાંભળી લે, આવતો? 20 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયા? 20 લાખ ખાલી પહેલા પ્રોજેક્ટ સહી થશે, જેથી તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકશો. ત્યાર પછી અડધું કામ થઈ જાય ને એટલે 10 લાખ રૂપિયા. અને ત્યાર પછી કામ પૂરું થઈ જાય પછી 10 લાખ રૂપિયા. ટોટલ 40 લાખ રૂપિયા. અને ત્યાર પછી જો હું
મારી જરૂર પડશે કાંઈ તો 10 લાખ બીજા થશે એટલે ટોટલ 50 લાખ રૂપિયાની વ્યવસ્થા રાખજો પણ પહેલા 20 લાખ કરો પછી આગળ વાંધો. સાહેબ 2 કરોડ રૂપિયામાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે અને તમે 50 લાખ રૂપિયા તો લાંચના માંગો છો. તો ભાઈ તારો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી. તારે પ્રોજેક્ટ કરવાનો છે મારે થોડી કરવાનો છે. મારી તો નોકરી ચાલુ છે. તમારી જેવા ઘણા બધા લાઈનમાં આવે છે બ્રધર્સ. જાઓ અને ઘરે નહીં આવતો હો બીજી વાર. આને કોઈ દિવસ અંદર નહીં આવવા દેતો. ક્યારે આવશે અરે આમ પછાડો છો શું કામ શું થયું પતી ગયું બધું. કઈ થવાનું નથી આ પ્રોજેક્ટનું. કેમ આમાં સાઈન પણ નથી કરી તમે તો સાઈન કરાવવા ગયા હતા ને એવી રીતે કરાવું સાઈન? એક સામાન્ય એવી સાઈન કરાવવા માટે થઈને પેલો સાહેબ કેટલા રૂપિયા માંગે તને ખબર? રૂપિયા 50 લાખ રૂપિયા કહ્યા એને. પણ શું? એક સાઈન કરવાની કિંમત 50 લાખ રૂપિયા. પણ દેવાંગ આ બધું તો તમે લીગલી કરેલું છે ને ગવર્મેન્ટ જે રૂલ્સ ચલાવે છે રૂલ્સ પ્રમાણે કરેલું છે તો 50 લાખ રૂપિયા છે ને બધું લીગલી કર્યું છે પણ જ્યાં સુધી પેલો અધિકારી આના ઉપર સાઈન ના કરે ત્યાં સુધી હું કંઈ કરી શકું એમ નથી. અને સાઈન કરવા માટે થઈને 50 લાખ રૂપિયા એ વ્યક્તિ માંગી રહ્યો છે. તું કે હું શું કરું હવે? આવા અધિકારીઓ જ્યારે લાંચ માગે છે ને ત્યારે આપણા જેવા નાના માણસો જ ઉપર નથી આવી શકતા. 2 કરોડ રૂપિયાનું બજેટ હતું મારું. એમાં પણ કાપી કાપીને પેલાને મેં સામે કહ્યું છે કે હું તને આટલા રૂપિયામાં પ્રોજેક્ટ પૂરો કરીને આપીશ. જમીન રખાઈ ગઈ, મારા પૈસા રોકાઈ ગયા. હવે મારી પાસે કંઈ બચ્યું નથી. એવા સમય પેલો અધિકારી 50 લાખ રૂપિયા ખાલી એક સાઈન કરવાના માગે. 50 લાખ રૂપિયા હું નથી કમાવાનો આખા પ્રોજેક્ટમાંથી તો શું મારે એક સાઈન કરવા માટે આટલા રૂપિયા આપવાના? તો હવે શું કરશું તમારે રિક્વેસ્ટ ના કરાય? હાથ જોડું એટલી વાર હતી, પગે પડું એટલી વાર હતી પણ નહીં. એ વ્યક્તિ છે જ એટલો ચાલાક ને કઈ કોઈને કંઈ બોલવા જ નહોતો દેતો. કયો ત્યારે પણ ફોનમાં કોઈને કહેતો હતો કે આવી રીતે પ્લાન પાસ નહોતો કરવાનો, મારા પૈસા બાકી છે, પેલા પૈસા આપી જવા દો. મતલબ કે આવા વ્યક્તિઓ જેને પૈસા ના જ ભૂખ્યા હોય છે, માણસાઈના કે સંબંધના નહીં. મતલબ એ અધિકારી બધા પાસે લાંચ જ માગે છે? હા, એક નંબરનો લાંચો અધિકારી છે. પોતાના ઘરમાં પણ સિક્યોરિટી રાખ્યા છે. અને સિક્યોરિટી કેવા કે આપણે કોઈ પણ પ્રૂફ લઈને જવું હોય ને તો પણ લઈને જવા ના દે એના ઘર સુધી. એના સુધી તો પહોંચવા જ ના દે. ચલો આ તો મારી પાસે એના સિક્યોરિટી ગાર્ડે 200 રૂપિયા માંગ્યા ને ત્યારે એન્ટ્રી થઈ મારી. હા, જ્યારે બ્લેકના કામ કરતા હોય ને હા લોકોને સિક્યોરિટી રાખવા જ પડે કારણ કે એને ખબર છે કે આજ નહીં તો કાલે શેરની માથે કોક શવાશેર તો આવવાનું જ છે. આમાં વાંક છે ને સરકારનો જ છે. ઉપરથી મોટા મોટા બણગા ફૂકી નાખે સાહેબો કે અમારું તો બધો પારદર્શક વહીવટ છે ને અમારી સરકાર આમ કરશે ને અમારી સરકાર તેમ કરશે ને નીચે આના જેવા બધા ભર્યા છે કે જે લોકો છે ને 1 રૂપિયો લીધા વગર કોઈની સાઈન નથી કરતા. દેવાંગ હવે મારા જેવા સાચા વ્યક્તિના કોઈ પ્રોજેક્ટ પાસ નથી થતા. સાચો વ્યક્તિ ક્યારેય આગળ આવશે નહીં અને જેની પાસે પૈસા પડ્યા છે 50 લાખ રૂપિયા આપી દેશે આવા અધિકારીઓને 5 કરોડના પ્રોજેક્ટ પાસ કરાવી નાખશે. મને ખબર છે આમાં ગવર્મેન્ટનો કાંઈ વાક નથી. અરે ઉપર સરકારને તો ખબર પણ નથી કે નીચે અધિકારીઓ શું કરે છે. અને તમારા જેવા તમે એક નહીં તમારા જેવા કેટલાય માણસો આવી રીતે પૈસા નથી દઈ શકતા અને આગળ નથી આવી શકતા. હા લોકોને જ્યારે ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરે ને સરકાર ત્યારે ખબર પડે. કેદી કરશે? મારી જેવા વ્યક્તિઓ આત્મહત્યા કરી લે ત્યારે કરશે? અરે કેટલાય કામો આવી રીતે પેન્ડિંગ પડ્યા છે. કેટલાય વ્યક્તિઓ મારી જેમ ધક્કા ખાઈ રહ્યા છે. હવે એક સાઈન કરવા માટે થઈને સાહેબને મનાવવો પડે, એની આગળ હાથ જોડવા પડે તો શું કામનો છે સાહેબ અને શું કામનો છે મારો મત કે જ્યારે હું ચૂંટીને આ બધા વ્યક્તિઓને અહીંયા સુધી પહોંચાડું છું? સાચી વાત છે. હા, જ્યારે મત માંગવા હોય ને ત્યારે શેરીએ આવીને મત માંગે છે અને પછી 5 વર્ષ સુધી એ સોસાયટીમાં ગટરના ઢાંકણા એ તૂટી જાય ને તોય ધ્યાન નથી આપતા. પણ તમે આવો આત્મહત્યાનો વિચાર શું કામ કરો છો? તો શું કરું બીજું? નહીં કરવાનું ને? મારા જીવનની મારા મા બાપની આપેલી બધી મૂડીઓ આમાં લગાવી દીધી. મારી પાસે લોકોને જવાબ આપવા માટે હવે કંઈ રહેશે નહીં. અને આમ પણ બહુ જોરશોરથી જાહેરાતો કરી હતી, મોટા મોટા મુહૂર્તો કર્યા હતા. હવે જ્યારે પ્રોજેક્ટ જ પૂરો કરવા માટે પૈસા નથી ત્યારે હું લોકોને શું જવાબ આપીશ? ભગવાન જે કરતો હોય ને એ સારા માટે જ કરતો હોય. તમે જોજો કંઈ ને કંઈ તો સારું થશે જ. અને એક વાત યાદ રાખવાની કે ભગવાન જ્યારે બધા દરવાજા બંધ કરી દે ને ત્યારે એક નાનો એવો દરવાજો ખુલ્લો રાખે છે. જે આપણા આગળ જે રસ્તો આપણે અપનાવ્યો છે ને એ રસ્તાનો બધો સાચો સિદ્ધાંત આમાં છુપાયેલો છે. શું છુપાયેલું છે અને શું નથી છુપાયું ને મને જ નથી સમજાતું. પેલો વ્યક્તિ
જે 2 નંબરના રૂપિયા બનાવીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો. અને હું એક સામાન્ય માણસ જે મોટા બનવાના સપનાઓ જોઈને મહેનત કરીને આવા અધિકારીઓને પૈસા ધરવીને ક્યારેય પણ પોતાના કામ પૂરા નથી કરી શકતો. આમાં ક્યાંથી દેશ આગળ આવે? શાંતિ રાખો ને દેવા, બધું થઈ જશે. આટલા બધા હાઈ પર શું કામ થાવ છો? આજ નહીં તો કાલે એ સાઈન તો કરશે જ ને. નહીં જ કરે, કારણ કે એને તો એની માની નથી પડી. એની માને પણ જેમ ફાવે એમ બોલતો હતો. જે વ્યક્તિ એની માની કદર ના કરી શકતો હોય એ શું પ્રોજેક્ટ કે કોઈ વ્યક્તિની કદર કરી શકે? અત્યારે શાંત થઈ જાઓ, પેલા જમી લો. ચાલો. નથી જમવું મારે, છોડ ને. દેવાંગ, જમી લો કહું છું ને. હાય મીરા, શું થયું બા? હલાતું નથી. તો પણ શું કામ ચાલો છો? કે કામ હોય તો ત્યાંથી કહી દેવું હતું. પણ બેટા 12 થી 2 વાર મેં મીરા મીરા કીધું, પણ તારું ધ્યાન ન પડ્યું. હા, કામમાં ધ્યાન હશે એટલે. બોલો, શું હતું? તને હું જે વાત કહેવા જઈ રહી છું ને એ કદાચ તને ખબર નથી, કારણ કે તું ગઈ હતી ધાબે કપડાં સુકવવા. હા, તો શું થયું? કોઈક માણા આવ્યો તો. માણસ આવ્યો? કોણ? એટલે હું તો અહીંયા હતી, ચા બનાવતી હતી, અને ઈ છોકરો કોઈક આવ્યો તો, અને આદિ કંઈક ફોન ઉપર કોઈકની હારે વાત કરતો હતો. તો એ છોકરાએ આવીને એમ કીધું કે સાહેબ આમાં સાઈન કરી આપો ને. તો આદિએ કંઈક થોડી ઘણી કંઈક વાત કરીને કંઈક વચ્ચે વચ્ચે સરકાર ને એવું બધું બોલતો હતો. પછી એણે એમ કીધું કે આ સહી કરવાના તો રૂપિયા થાય. બા, હવે સરકારી કામમાં આપણે શું લેવા દેવા હોય? એમને કઈ હશે કાગળિયાની સાઈન કરવાનું ને પૈસા લેવાના? જો ફીસ તો એ લે જ ને, આટલું કામ કરી આપે તો આટલું બધું ધ્યાન ના આપો તમે. એમ નથી કહેતી. તો એ છોકરાએ બિચારાએ બહુ આજીજી કરી, તોય આદિએ કેટલા બધા રૂપિયા માંગ્યા. પછી છે ને મારાથી ન રહેવાનું, તો હું ગઈ એને કહેવા. મેં કીધું આદિ આ હું માંડ્યું છે, એક સાઈન કરવાના રૂપિયા. તો મને કહે કે તમે તમારું કામ કરો. મારી પર વડકા ભરવા માંડ્યો. કરી દેવી જોઈએ ને સાઈન. હવે સાઈન કરવામાં કદાચ એવું બની શકે બાકી માણસ ખોટો હોય તો આદિત્ય આવું કરતા હોય. એ સરકારના કાગળ લઈને આવ્યો તો કંઈક એની કંઈક ફાઇલ હતી ને. બા, સરકારી કાગળિયા પણ ખોટા બની શકે. લોકો એમાં પણ ફ્રોડ કરતા હોય. કરતા હોય, પણ આદિએ તો કાંઈ વાંચ્યું નહીં, મૂક્યું નહીં, અને એમ જ કહી દીધું ચોખ્ખું કે તારે આ ઓલું શું કહેવાય, પ્રોજેક્ટ એવું કંઈક કહેવાય ને. પ્રોજેક્ટ. હા, તો એ કહે કે આ સાહેબને કહે કે આદિને કહે કે સાહેબ તમારી સાઈન થાય ને તો જ અમને આનું બાંધવાની મંજૂરી મળે. તો આદિ કહે તો એના તો પૈસા જ થાય. કેટલા 20 લાખ રૂપિયા માંગ્યા. શું? હા, તો એ કવડિયમથી સાઈન કરવાનું કાંઈ 20 લાખ રૂપિયા લેવાય? 20 લાખ રૂપિયા થોડી હોય. કદાચ ફીસ લેતા હોય, કદાચ કંઈક કામ કરતા હોય તો એના માટે થોડી ઘણી ફીસ 200, 500, 1000, 2000 રૂપિયા હોય. 20 લાખ રૂપિયા એટલે કે નાની રકમ થોડી કહેવાય. તો બટા તમે બરાબર સાંભળ્યું હતું? બટા મારાથી ન રહેવાનું એટલે હું એને કહેવા ગઈ કે આદિ આ હું માંડ્યું છે, બિચારાને કરી દે ને, આટલી બધી તને આજીજી કરે છે. તો વડકા માંડ્યો ભરવા. અને પછી એ છોકરાએ મને કીધું કે બા જો ને આ એક સાઈન કરવાની છે, અમારા બાંધકામ કરવાનું છે ને એની, તો એના એ પૈસા માગે છે. તો આદિને મેં કીધું ને, તો આદિ ગમે એમ મને બોલવા માંડ્યો. પછી મેં તો કીધું આદિને કે આવા ખોટા રૂપિયા મારા ઘરમાં ન જોઈયો, તો કે તમે જાઓ તો અંદર. પછી આ ઊભા રહીને મેં સાંભળ્યું 50 લાખ રૂપિયા માંગ્યા એની પાસેથી. બોલ, હવે આટલા બધા રૂપિયા થોડા હોય બટા? તું સમજાવતી હોય તો એને. હું શું સમજાવું બા? મને તો વાતની કંઈ ખબર જ નથી. અને આમ પણ ઓફિસમાં શું કરતા હોય મને શું ખબર? અહીંયાથી એકવાર ઘરની બહાર નીકળે પછી એ ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે, શું કરે છે, મને કાંઈ આઈડિયા હોતા જ નથી. હા, તને નથી હોતા. હાલો સાંભળી લીધું. હવે આમે જો એ મને તો વ્યવહાર માટે કે ઘર હલાવવા કાંઈ રૂપિયા દેતો નથી. એ જેટલા રૂપિયા લાવે છે એ તને જ દે છે ને. તો પછી તું પૂછતી નથી કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? શું તમે કેવી વાત કરો છો તમે? હું શું કામ પૂછું? એના કામોમાં આજ સુધી હું વચ્ચે ક્યારેય બોલી નથી તો ક્યાંથી પૂછવાની હોય? લે, તને આ બધું હોનાનું લઈ દે, અવારનવાર નવા લુગડા લઈ દે, તો તું એને પૂછે નહીં કે તમારો પગાર તો એટલો બા, છે? તો તમે આ વાત ક્યાં- શું કરો છો? એ સરકારી નોકરી કરે છે અને કોઈ નાની નોકરી નથી કરતા. એવું નહીં બટા,
આપણે સમજવું જોઈએ કે આપણા ઘરમાં રૂપિયો આવે છે એ મહેનતનો આવે છે કે કંઈક ઉપરનો આવે છે. હું વાત કરી લઈશ. અને જો હવે છેલ્લી વાત કહી દઉં, તું માનતી નથી ને એટલે સો એને ભણાવ્યો ગણાવ્યો શું કામ કે એને મજાને સરકારી નોકરી કરીને જિંદગી આખી સુખેથી કાઢે. તો ભગવાનની દયાથી સરકારી નોકરી એ મળી ગઈ. પણ આ લોકોનું ને અધિકારીઓનું જોઈ જોઈને એ ઊંધે રવાડે સડ્યો છે અને સાઈન કરવાના રૂપિયા માગે છે. એમ થોડા મગાતા હોય. હું વાત કરી જોઈશ. હું તારા સસરાને વાત કરીશ, આપણે બધાય મળીને એને સમજાવશું. હાલો. હા. અરે સાહેબ તો હું ભલે ને કહેવો પણ તમને પણ સાહેબ જ કહેવા પડે ને. હું આવી જઈશ. આ તમે ખાલી મુહૂર્ત કરો એટલે મને બોલાવી લેજો ને. એટલે મારા હાથે કાંઈ વાંધો નહીં. તમારો આટલો આગ્રહ હોય તો ના થોડી પાડી શકું. જરૂરથી આવીશ. હા, પણ ઓલું જરાક મારા સેક્રેટરી સાથે વાત કરી લેજો. હે ને, એ પતાવી નાખજો. થોડુંક જ બાકી છે હવે. હા, ભલે મળીએ. હા, થેન્ક યુ. ખરેખર માણસો તો આવા હોવા જોઈએ. હા, મેં કીધું એ પહેલાં તો એનું પેમેન્ટ પણ આવી ગયું, થોડું જ બાકી રહ્યું છે. આવા લોકોનું કામ કરવાની બહુ મજા આવે. કોઈ ઘરે આવ્યું હતું સાઈન કરવા માટે આજે? આ એક આવ્યો તો ડફોલ શંકર, ખબર નહીં કેમ ઘરમાં ઘૂસી ગયો. તમે એની પાસે કેટલા પૈસા માંગ્યા? 20 લાખ અત્યારે સહી કરવાના ને પછી કટકે આપી દેવાના બીજા 30. એવી તો કઈ સાઈન કરાવવા આવ્યો હતો એ માણસ? આખો દેશ એના નામ પર કરવાનો હતો કે એ માણસ તમને સાઈન કરવાનું કહીને તમે 50 લાખ રૂપિયા માંગો? 50 લાખમાં દેશ આખો થઈ જાય આપણો? નો જ થઈ જાય, પણ ખાલી સાઈન કરવાના તો 50 લાખ બહુ થઈ જાય ને. ઘરનું લેવા જઈએ ત્યારે કેટલાનું થાય છે ખબર તને? અને તું કેમ આવી વાત કરે છે? તારે તો અમુકનું રાજી થવું જોઈએ. તારે મારી પાસે કંઈ માગવું જોઈએ કે 50 લાખ આવે છે એમાંથી મને શું લઈ આપશો. આ વખતે મેં વિચાર્યું છે કે તારા નામનો છે ને 50 લાખનો ફ્લેટ લઈ લેવો છે. મારે નથી જોઈતું. અરે ગાંડી, ભાડે તું ચડાવજે અને તારે ત્યાં જે મતલબમાં તારા નામની પ્રોપર્ટી છે, તારે જે વહીવટ કરવો એ કરવાનો. તારે આ બધી વસ્તુઓ કોના માટે કરું છું? આપણા માટે. તમે એટલે આટલું ભણ્યા હતા કે તમે લોકોની સેવા ન કરવાને બદલે લોકોને લૂંટી શકો, લાંચ લઈ શકો? સેવા કરીને શું મળવાનું જીવનમાં? કોઈ સેવા નથી કરતું. આ દુનિયાની અંદર જેટલા પણ લોકો છે ને, હું નથી માનતો કે કોઈ સેવા કરતું હોય. પણ લોકો 1% ખાલી જો આમ કાઢીએ ને સાઈડમાં તો 1% નીકળે વધી. બાકી છે ને બધા સેવાના નામ પર પૈસા જ બનાવે છે. બધાને છોડો. અને તમે પણ કોઈ સેવા નથી કરતા. તમને પણ તમારા કામના પૈસા મળે છે. તમે જે જોબ કરો છો એની સેલરી પૂરેપૂરી લ્યો જ છો ને, તો પછી લાંચ લેવાની જરૂર શું પડે છે? લાંચ એટલા માટે લેવી પડે કે મારે પણ ઉપર જવાબ દેવાના હોય. અમારી છે ને કંઈક સાંકળ છે આખી. સાંકળ કેવી રીતના બને? એક પછી એક કડી જોડાય ત્યારે સાંકળ ભેગી થાય. મારે ઉપર મારા સાહેબોને એની ઉપર રાજકારણવાળાને, રાજકારણને એની ઉપરના રાજકારણવાળાને, એવી રીતના છે ને બધા નીચે અમારે પટ્ટાવાળો પણ બાકી ન મૂકે. એને આપવા જ પડે પૈસા. અને પૈસા લે તો જ કામ થાય, બાકી કામ ન થાય. તમારા મમ્મી મને કહેતા હતા, ખબર છે તમને, કે તારો ધણી આટલું કમાય છે, આટલી વસ્તુઓ લઈને આવે છે, તો બધું ક્યાંથી આવે છે પૂછતી હોય તો? એટલે પગારે મારો સારો જ છે, કહેવાનું શું હોય, પગારમાંથી વાપરીએ છીએ. આ બધી વસ્તુઓમાં તમારે નહીં પડવાનું. તમારે ખાલી ઘર સંભાળવાનું, તમારે જે કંઈ પણ જોતું હોય મારી પાસે માગી લેવાનું. પગાર કેટલો છે તમારો? 70,000? લાખ રૂપિયા? 1.5 લાખ? કે એનાથી વધારે? બસ એટલું જ ગણી લે ને. દર મહિને આપણા ઘરમાં 4 થી 5 લાખ રૂપિયાની વસ્તુઓ આવે છે. ક્યાંથી આવે છે? આટલું મોટું ઘર. તમને ખબર છે ને ઘરની કિંમત શું છે? ખબર જ હોય ને. મને ના ખબર હોય તો હું એ જ પૂછું છું આદિત્ય, કે આટલો રૂપિયો આવે છે ક્યાંથી? અને હજી અધૂરામાં પૂરું તમે જમીનની વાત કરો છો કે તમારે 20 વીઘા જમીન લેવી છે, તો એ મફતમાં આવવાની છે? તો મફતમાં નહીં, આ લોકો આપણા માટે તો કામ કરે છે બધા. તને શું લાગે છે એ પ્રોજેક્ટ બનાવશે તેમાંથી રૂપિયા નહીં કમાય? આ બધા હું અહીંયા કઈ સેવા કરવા બેઠા છે? પણ જે પ્રોજેક્ટ બનાવે છે એ મહેનતથી કમાય છે, નફો અને નુકસાન જોઈને ધંધો કરે છે. તમારી જેમ લાંચ નથી લેતા. કોઈ મહેનતનું નથી કમાતા. એમાં ખાણીપીણી વાળા આવી ગયા, બધા આવી ગયા. બધા બધી જગ્યાએ ખોટું કરે જ છે. અને સાયકલ છે ને કરવું જરૂરી છે? જરૂરી જ છે ને. આ જિંદગી એકવાર મળી છે જીવવા માટે, અને અત્યારે નહીં જીવીશું તો ક્યારે જીવીશું? અત્યારે ભેગા નહીં કરીએ તો ક્યારે કરીશું? નોકરી જતી રહેશે પછી કોઈ મને પૂછવાય નહીં આવે કે તું કયા સાહેબ હતા, તમે તો અમારું બહુ કામ કર્યું હતું. પૂછવા શું? એક ફોન પણ નહીં આવે, સામું જોશે પણ નહીં કોઈ. અત્યારે તો સલામ મારે. શું કામ? જરૂર છે એટલે. અને આ જરૂરિયાતનો ફાયદો ઉઠાવી લેવાનો. ફાયદો તમે ઉઠાવી લેશો, વાંધો નથી,
પણ સમય જ્યારે આપણો ફાયદો ઉઠાવવાનું શરૂ કરશે ત્યારે તમને એ તો ખબર હશે ને કે સમય પણ એક ચક્રવ્યૂહ જ છે. આજે જે રીતે જેમ કરો છો ને એવી જ રીતે અને એમ જ બધું ભરવાનું રહેશે એ ભૂલી ગયા તમે? પાઠ્યપુસ્તકની અંદર લખ્યું નથી ખાલી, બાકી જો એમાં લખી દે ને તો બધાને ખબર પડી જાય કે છે ને આ બધા સરકારી નોકરી મેળવવા માટે થઈને આવું કરતા હોય છે અને આમાં બધાને પૈસા પગાર કરતાં પણ વધારે મળતા હોય છે. આદિ બધાથી મારે કોઈ લેવા દેવા નથી. તમે મારા પતિ છો એટલે તમને સમજાવું છું. હું માનું છું કે તમે થોડા ઘણા પૈસા લેતા હશો, ઠીક છે. 1000, 2000, 5000, 50000 સુધી ઠીક છે. 50 લાખ રૂપિયા કેમ થાય છે ખબર છે તમને? એ જ તો વાત છે ગાંડી. તારા પિયરિયામાં કોઈએ જોયા પણ નહીં હોય એટલા રૂપિયા જેટલા તો હું માગું છું, સમજી? એટલે મને ન શીખવાડ. અને હું જે કરું છું ને એ બધું એમ જ રહેશે. હવે સલાહ સૂચનની જરૂર નથી, તમારું કામ કરો. હા, જા. હું અહીંયા બેઠી આવીને હે? હું અહીંયા આવીને બેઠી દેખાતું નથી. હા તો બોલો ને, શું કામ છે? કામ હોય તો જ બેસવાનું ને તો જ આવવાનું કા? અને આ બંધ કરો ને તો વાત થાય. તમારી વાત ઉપરથી એવું લાગે છે કે કામ હોય તો જ આવ્યા હો તમે. બસ હવે બોલો. બહુ સમાચાર વાંચી લીધા, પણ આ ઘરમાં કયા કયા સમાચારો ચાલે છે એનું કંઈ ધ્યાન છે? કેમ? ઘરમાં શું થયું હોય? તમે આદિની વાત કરી, મેં તમને જે કીધું તું એ? તારી વાત સાચી, પણ હવે આદિ કારે આવે ને કારે વયો જાય છે કઈ ખબર જ નથી રહેતી. એ જ ને, પેપરમાંથી મોબાઈલમાંથી માથા જરાક ઊંચા રાખીએ કે ઘરમાંથી કોણ આવે છે, કોણ જાય છે, શું થાય છે, પૂછીએ કોક દિવસ કે તારું કામકાજ કેમ ચાલે છે. કામકાજ તો એનું હાલ્યા કરે છે એમના. આપણે ના પાડીએ છીએ છતાં એના રસ્તે હાલે છે. લાલચ વધી ગઈ છે તમારા દીકરાની દિવસે ને દિવસે. મને ખબર છે એ વાતની, પણ શું કરવું? જો આમનામ હાંકશે નહીં તો જરૂર એક દિવસ પકડાઈ જશે, જેલમાં જવું પડશે. એનું કારણ છે કે અત્યારે લોકો કાંઈ પણ કામ કરતા હોય ને એટલે એનો વિડીયો ઉતારીને તરત સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, ઓનલાઈન ઉપર ચડાવી દે. આ બધી ખબર છે તમને, બધી ખબર છે. અને તમે એને ભણાવ્યો તો હું કામ? શેના માટે? નોકરી કરવા. ભૂલી ગયા? કેમ? મારી હારે ચર્ચા કરી હતી. એણે જ્યારે એસએસસીની એક્ઝામ આપી ત્યારે તમે કીધેલું કે મારા દીકરાને મારે આગળ ભણાવવો છે દેશને માટે, કે એ દેશનો ઉદ્ધાર કરે, અને ઈમાનદારી અને પ્રામાણિકતા મારે એને શીખવાડવી છે. એટલે તમે એને ભણાવી ગણાવીને સરકારી નોકરી અપાવી. તો એ ભાઈએ હું કાંદો કાઢ્યો? અરે જે કરવાનું છે એ નથી કરતો, મને ખબર છે. એને સમજાવ્યો છે પણ નથી સમજતો. હવે એનું મન જ એમાં ઘૂસી ગયું છે, પૈસા પૈસા પૈસા. હવે એ માણસને પાછો વાળવો ને મુશ્કેલ છે, કારણ કે એને તકલીફ પડશે ને તો આપણને તકલીફ પડશે, જેલમાં જાહે તો છે ને હાથ પર હાથ રાખીને બેસી ન રહેવાય. સરકારી નોકરી કરે છે, સરકારમાંથી હારામાં હારો પગાર આવે છે એને, ઘરે ચાલી રહે, બધા એના શોખે પૂરા થઈ રહે, અને પાછો 2 પૈસા બચાવી શકે એટલું કમાઈ લે છે. પછી આ વધારે ખાય તો હજમ થાય, ઓકી નાખવું પડે. અરે એ હું ને તું સમજીએ છીએ, એ સમજવો છો ને કોઈના બાપનું માને એમ નથી. તને શું લાગે મેં નહીં સમજાવ્યો હોય? અત્યારે તો એવું લાગે છે કે તમે આ જે ભાષામાં મારી સાથે વાત કરો છો ને એમ જ એને કીધું હશે, બટા આદિ સરકારી નોકરીમાંથી તને સારું મળે છે ને બટા, તો હું કામ તું આવું કરેશ? એમ બટો કાંઈ સમજે એમ નથી. એ જરાક ડારો દેવો પડે, આંખ લાલ કરવી પડે. એ તમે જ કરી શકો, માં ન કરી શકે. ના ના, માં બધું કરી શકે, કારણ કે તું મને શીખવાડ ને પછી હું એને કહું એ કરતા તું ડાયરેક્ટ કહી દે તો. તને તો વધારે એટલી બધી સમજણ પડતી હોય તો. ઠીક, આવ્યો ને ઓળિયો ઘોળિયો મારા ઉપર કે હું એને શીખવાડું. એક બાપ તરીકે તમને કાંઈ ફરજમાં આવતું નથી. એટલે બધું ફરજમાં આવે છે, પણ જે માણસ નકટો હોય સમજવા તૈયાર જ નથી એને કઈ ભાષામાં સમજાવવો, હું તને એમ કહું છું. રોજ છે ને રોજ એના ઉપર તમે ટકોરા માર્યા કરો ને
તો એકવાર તો એ નરમ પડે જ પડે. પણ તમે નીકળી ગયો છે હાથમાંથી, હવે આવે એમ નથી, હવે એ સુધરે એમ નથી, એટલે આપણે ભલા ને આપણું પેપર ભલું. જો જે માણસ સમજાયો ન સમજે ને એ માણસને જ્યારે ઠોકર લાગે ને ત્યારે આપમેળે એ સમજે ને તો જ રસ્તો છે. બાકી હવે આપણે ઉપરથી રડીએ ને એ કાંઈ માલપા ઉતરે એમ નથી એને. બહુ સરસ. તમે ત્યાં ઓલી કહેવત જેવું મને કીધું કે વારિયા નો રે ને એ હાર્યા રે. હા, પણ એને વારીએ તો એવી રીતે વારીએ કે એ વળી જાય, અને પછી જ્યારે હાર્યા વળશે ને ત્યારે આપણા હાથમાં કાંઈ નહીં રહે. એટલે પણ તું તો ખાલી મારો એકનો છોકરો હોય એમ વાત કરે છો. તું તારી ફરજ બજાવ ને, સમજાવ ને, હોવ ને કે ઈ કે કીધું, મેં કીધું. તો પછી મેં કીધેલું જ છે પણ નથી સમજતા તો તું મારી ઉપર સાંભળો. કેમ બેસે છો? એ ઓલો છોકરો આવ્યો તો કંઈક સાઈન કરાવવા, તે એ આપણો ભાઈ કહેશે એના 20 લાખ થશે, પછી ધીમે રહીને કે એના 40 લાખ થાય, પછી 50 લાખ થાય. બસ ભાઈના ભાવ વધતા જ જાય. મેં મીરાને કીધું તો મેં ને મીરાએ પણ એવું મીરાએ કીધું કે બા હું એને રાતે સમજાવું છું, એ નથી સમજતા. મેં મારી રીતે કીધું તો જરાક આંખ લાલ કરીને કહેવાનું રાખો, કદાચ સમજે, નહીં તો પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. કહી દઉં છું. હું સમજાવું છું એને, છેલ્લી વાર સમજાવું છું, સમજી જાય તો ઠીક છે. આ ક્યાં રહી ગયો? શેનું આવ્યું? નમસ્તે સાહેબ. સાહેબ સાઈન. આ ઓફિસ છે મારી. સાહેબ તમારે ખાલી એક સિગ્નેચર કરવાની છે. હવે ઓફિસના ધક્કા ખાવ કે અહીંયા ધક્કો ખાવ એમાં શું ફેર પડે છે? સેક્રેટરી સાથે વાત થઈ, એમણે કહ્યું કે સાહેબ તમને સિગ્નેચર કરી દેશે, તમે પ્રેમથી વાત કરજો. અને પૈસાનું કહ્યું કે આટલા બધા પૈસા નહીં લે, હું વાત કરીશ પર્સનલી સાહેબ સાથે. તો સાહેબ થોડુંક 10 લાખ સુધીમાં પતતું હોય તો પતાવો ને. શાકભાજી લેવા નીકળ્યો? નહીં સાહેબ, ભાવતાલ હેનો? ફાઇલમાં સહી કરાવવા નીકળ્યો છું. જો મારો સમય નો ખરાબ કર. અહીંયા હું બીજા કામથી આવ્યો છું. અને રહી વાત તો મેં તને કીધું ને પૈસા હોય ત્યારે જ વાત કરવાની તારે, તો તું કેમ મારી પાસે આવે છે ભાઈ? સાહેબ પણ જો બધું લીગલી કામકાજ છે. હશે તમારું લીગલી, હું ક્યાં ના પાડું છું. બધું મેં ગવર્મેન્ટમાં ચેક કરાવીને પછી મેં જમીન લીધી છે, પછી ત્યાં પ્રોજેક્ટ કરવા જઈ રહ્યો છું, અને હું બધા ટર્મ એન્ડ કન્ડિશનને ફોલો કરું છું સાહેબ. તો સિગ્નેચર કરવામાં એમ શું ફોલો વાંધો? કરવાથી કાંઈ ન થાય. આખું ગામ ફોલો કરે ને તોય કાંઈ ન થાય. સહી મારી જોવે કે નહીં? સાહેબ એ અને તો જો એવા જગ્યાએ તને ફસાવીશ ને કે બીજું એકે અધિકારી જેને સહી કરી હશે ને એ પણ લઈ લેશે પાછી કે ભાઈ મારે હવે તને અપ્રુવલ નથી આપવી. એટલે તે જ્યાંથી છે ને છેડા ડાડ્યા હોય ને ત્યાંથી પાછો ભાઈ ગાંધીનગર ગયો હોય ને તો એ ધક્કોય ફેલ જશે. એટલે સમજી લેજે કે મારો એક ફોન અને મારી સહી કેટલું મહત્વ ધરાવે તારા પ્રોજેક્ટ માટે. સાહેબ હું જાણું છું કે તમારી સાઇનનું કેટલું મહત્વ છે, અને એટલા માટે તો મેં વ્યાજવા રૂપિયા લીધા છે મારા પ્રોજેક્ટ માટે થઈને, પણ એક પણ રૂપિયાનો નફો નથી રાખ્યો, કારણ કે મારું પહેલું કામ છે. સાહેબ જો હું તમને છતાંય 10 લાખ રૂપિયાનું અરેન્જમેન્ટ કરાવી દઉં છું, તમે પ્લીઝ મને. તું જા ભાઈ, તારું કામ નહીં થાય, તું જા ને ભાઈ, નીકળ. સાહેબ આવું નહીં કરું ને સાહેબ. જો હા ગુપ્તા સાહેબ, બોલો બોલો, શું વાત કરો છો? પહોંચી ગયું તમારું ગુપ્તદાન? હા તો થઈ જાય સહી, હમણાં જ કરી દઉં ને, આવું જ છું ઓફિસ પર. હા હા તમારી ફાઇલ ત્યાં ખાલી મૂકી રાખજો, હું સહી કરી દઈશ. ભલે ભલે. હા હા સાહેબ જો સાહેબ આ ગુપ્તાને હું ઓળખું છું, એ ગુપ્તા બધું બ્લેકમાં જ કરાવે છે સાહેબ. જો હું ગુપ્તા જેવો માણસ નથી, હું નહીં એને સુધી પહોંચી શકું, મારો કોમ્પિટિટર છે. અને જો સાહેબ એ આ પ્રોજેક્ટની પાછળ પડ્યો છે, હું જાણું છું, અને એ કદાચ તમને ડબલ પૈસા ઓફર કરશે સાહેબ. પણ પ્લીઝ. બ્રધર્સ તું? લક્ષ્મી બ્રધર્સ. હા તો બ્રધર્સ, તું મારી વાત સાંભળી લે પહેલા. સાહેબ અને તું છે ને ભાઈ ભણેલો ગણેલો હશે, હોશિયાર હશે, બધી વાત સાચી, પણ આ બધા કામમાં આપણે પડતા પહેલા વિચાર કરાય. અને ગુપ્તાની વાત કરે છે ને, બંદૂકની ગોળી છૂટે ને એવી રીતના ગુપ્તા પૈસાનો ઘા કરે છે તારામ તાકાત? હે સાહેબ નથી, એનું હું કઈ હજી- કામ નથી અટકતું. સાહેબ હું નાનો માણસ છું, હજી પહેલો પ્રોજેક્ટ કરું છું. નાના માણસ ને આમાં આવે જ નહીં, ક્યાં એ ચોખ્ખી જ વાત કહી દઉં. ગુપ્તાની તમારા લોકોનું કઈ કામ નથી અહીંયા. સાહેબ જો આવી જાવ, લ્યો ફાઇલ બનાવી નાખી, 2 કાગળિયા ગાંધીનગર જઈને સહી કરાવી લીધી ને અપ્રુવલ લઈને આવી ગયા. હવે અમારે જે અહીંયા સાહેબ હશે ને એ સહી કરી દે એટલે કામ ચાલુ. નીકળી જ પડ્યા જ બધા લાઈનમાં તમે બધા.
સાહેબ નીકળી નથી પડ્યા અમે લોકો અમારા પણ ભીખું છો હાવ ભીખું સાહેબ આવતાલ કરવા મને અહીંયા મારી પાસે આવે તું પેલા ઘરે પહોંચી ગયો તો અને હવે અહીંયા તું મારી આગળ પાછળ આમ હું ક્યાં જાઉં છું એ ધ્યાન રાખે તું સાહેબનો સાહેબ બનવાની કોશિશ નહીં કરતો હાથ નથી ઉપાડ્યો કોઈ ઉપર પણ હાથ ઉપાડી લઈ જાવે હોશિયારી તેમાં સોરી સાહેબ ભૂલ થઈ ગઈ મારી પણ હલકામાં નહીં લેવાનો મને સાહેબ શું હા સાહેબ સોરી હાથ જોડું છું માફી માંગુ છું કે ભૂલ થઈ ગઈ મારી પણ સાહેબ હું કંઈક વિચારીને આવ્યો હતો તમારી પાસે કે એકવાર મારો પ્રોજેક્ટ શરૂ થશે ને તો પહેલા પ્રોજેક્ટમાંથી હું ભલે કંઈ ના કમાઉં પણ હું સેવા કરીશ લોકોની અને ભાઈ હવે એકવાર ઘર હકારને સેવાનું હોદાણું થાતું સેવા કરવાનું જ તું સાહેબ આ સપનું છે મગજ મારું જાય જ તમે મારો. આવી રીતે કયું સપનું તારું આ મારા હે? પ્રોજેક્ટને સાહેબ આ જો સપનું જ તારું સા- લે પકડ તારા સપના સાહેબ આ શું કર્યું તમે આવી રીતે ક્યારનો સમજાવું જ પ્રેમથી સમજતો નથી મગજની નસ ખેંચી નાખી મારી સમજી ગયો સાહેબ કે તમારે માત્ર ને માત્ર પૈસા સિવાય કોઈ વ્યક્તિ કે કઈ દેશ સાથે કે સંવિધાન સાથે કોઈની સાથે લેવા દેવા નથી બસ દેખાય છે. સાંભળવું તું ને સાહેબ આ જે ગાડીઓમાં ફરો છો ને હા એ ગાડીઓ કદાચ અમારા જેવા નાના વ્યક્તિઓના પૈસાથી જ બની હશે હા અમે લોકો તમને ટેક્સ ચૂકવીએ છીએ અમે લોકો તમને અહીંયા સુધી પહોંચાડીએ છીએ અને તમે લોકોએ જ અહીંયા સુધી પણ પહોંચાડ્યા છે ને જે આગળ પણ પહોંચાડશો મારી કેટલી પ્રોપર્ટી છે ને ઈ તમારા હિસાબે જ છે બોલ હવે મારી જેવા એકની નહીં અમારો પટ્ટાવાળો છે ને તારી કરતા સારો ફોન સારું ઘર સારું જમવાનું અને સારી ગાડીઓ રાખે છે હવે તારે કઈ કેવું છે મારું નામ ના લો સાહેબ મારા જેવો વ્યક્તિ નહીં હોય તારા હશે આ જેવા. ગુપ્તા જેવા બધા તમારે જેવા લોકો જ તે પૈસાનો ઘા કરે અને પૈસા આપે ને કામ કરાવે અને પછી ચીંદી ચોરી છે ને તમે કામમાં કરો એટલે જેને કામ કરવું હોય ને તો સાહેબો સાથે સંબંધ સારો રાખવાનો અને પૈસા આમ છે ને સમયે ફેંકી દેવાના એટલે કામ તમારું થઈ જાય તમારું કામ અટકે નહીં પણ પૈસા દેવાની ખબર નથી પડતી કાયદેસર ચાલવું છે કે તમારે સહી કરવી પડે તમારે આમ કરવું પડે તું મને શીખવાડીશ આ ભણ્યો છું એટલા માટે હું સોરી સાહેબ ભૂલ તો થઈ તું ગઈ નોકરી કરતો હોત ને ભૂલ હું થઈ તારી ગઈ જગ્યાએ સાહેબ હોત. સાહેબ પગે પડું તમારા નીકળ, પગે નીકળ. પડું છું ભૂલ થઈ ગઈ મારી આવ્યો મોટો મગજની નસ ખેંચવા હોશિયારી તેમાં અંદર આવી શકું આવો બેસો સોરી પણ ઓળખી નહીં તમે કોણ હા તમે મને નથી ઓળખતા પણ હું તમને સારી રીતે ઓળખું છું તમે ગુપ્તી સરના પત્ની છો ને હા અને તમે હું દેવાંગની પત્ની છું દેવાંગ તે દિવસે આવેલા હતા પ્રોજેક્ટના કાગળમાં સાઇન કરવા માટે ઓહ હા હા યાદ આવ્યું આ જેમની પાસેથી આદિત્ય પૈસા માંગ્યા હતા એ જ ને લાંચ માંગી હતી હા લાંચ ભાભી તમે તમારા પતિને સમજાવી નથી શકતા કોઈ નાના માણસ પાસે લાંચ માંગતા ગવર્મેન્ટ જોબ છે સમજુ છું સારી એવી નોકરી છે પણ એ ગવર્મેન્ટ નોકરીનો આવી રીતે ફાયદો ઉઠાવવાનો આ બધું અનલીગલી છે તમને શું લાગે છે હું એમને કહું છું કે ઇલીગલ ધંધાઓ કરે નહીં હું પણ એને સમજાવીને થાકી ગઈ છું કેટલી વાર રોક્યા છે કે માણસના કરેલા કર્મો એને અહીંયા જ ભોગવીને જવાના હોય છે આ બધું રહેવા દો પણ એ નથી સમજતા અને ઉલટાના મને સંભળાવ્યા કરે છે જો હું એમની પત્ની છું એટલે એમની સામે હું વધારે ન બોલી શકું સમજાવવાની કોશિશ કરી છે મેં ઘણી વખત પણ વધારે બોલું તો એ મને પણ આ ઘરમાંથી જવા માટે કહી દે છે તો હું ક્યાં જાઉં કોને કહું તમે તમારી જગ્યાએ રાઈટ છો પણ તમને ખબર છે ભાભી અત્યારે મારા પતિની હાલત શું છે આત્મહત્યાના વિચાર ઉપર આવી ગયા છે ના ના એવી નબળી વાત ન કરો નબળી વાતના વિચાર મારા મનમાં નહીં મારા પતિના મનમાં આવે છે અને એ એની જગ્યાએ રાઈટ છે આવે જ ને અરે જે મિલકતો હતી જે રકમો હતી એ બધી વેચીને એને આ ધંધામાં નાખી દીધા અને અત્યારે એ અધિકારો સાઇન કરવાની ના પડે તો એ માણસ શું કરે કોણ આત્મહત્યા કરવાનો વિચાર કરે છે? મારા પતિ તે દિવસે દેવાંગ જે આવેલા હતા એ મારા પતિ છે અને હા, તમારા હા. દીકરાએ 50 લાખ રૂપિયાની લાંચ માંગી છે હા મને ખબર છે મારી હાજરીમાં જ થયેલું આ બધું
મેં મીરાને પણ વાત કરી. તો બા તમે નથી સમજાવી શકતા એક નાના માણસ પાસે આટલી મોટી રકમ ક્યાંથી હોય? બેટા એક વાત કહું, જેને આંખે ખાલી ને ખાલી પૈસાનો પાટો બાંધ્યો હોય ને એને બીજું કાંઈ નથી દેખાતું. ન કોઈનું રુદન, ન કોઈનું દુઃખ અને ન કોઈનો આત્મહત્યા કરવાનો વિચાર. મેં સમજાવ્યું, મારી મીરાએ સમજાવ્યું, અરે આના સસરાએ પણ એને સમજાવ્યું, પણ નહીં. અત્યારે ખબર નહીં કેમ એ કઈ સીડી ચડી રહ્યો છે, નથી સમજતો એ. જે સીડી તમારો દીકરો ચડી રહ્યો છે ને એ સીડીમાંથી ઉતરતા જરાય વાર ન લાગે. તમને ખબર જ છે કે બ્લેકમાં કમાયેલા પૈસા આજે હોય અને કાલે બધું લૂંટી લે છે. અને તમને ખબર છે દેવાંગે જે અમારી માલ મિલકત હતી જેની પાસે એક રૂપિયો પાણીની જેમ ભેગો કરીને બધું જ આ પ્રોજેક્ટની અંદર લગાવી દીધો છે. જો આ પ્રોજેક્ટ નહીં બને ને તો એનો જીવ દઈ દેશે. એવું ના બોલો દીદી તમે. અમે હજી એકવાર સમજાવવાની ટ્રાય કરીશું નહીં બા? અમે વાત કરી જોઈશું ને એમને. ચિંતા નહીં કર. હું મીરા એના સસરા સમજાવીને થાક્યા, અને જે લોકો એની પાસે સહી કરાવવા આવે છે એ પણ રાતે પાણીએ રડે, છતાં એ પૈસા વગર કોઈનું કામ નથી કરતો. પણ ચિંતા નહીં કરો, જો એ આ સીધી રીતે નથી માનતો ને તો મારી પાસે એક બીજો રસ્તો છે. બીજો રસ્તો? હા, અને એ રસ્તેથી એને પાછું વળવું જ પડશે, શીખવું જ પડશે. તમે ચોખવટથી વાત કરો ને. હા, તમે કહેવા શું માંગો છો? હું કહું, પણ અત્યારે એ વાત ક્યાંય બહાર ન પડવી જોઈએ. આપણે એક પ્લાન કરીએ છીએ. પણ ના બા, આ હું નહીં કરી શકું. જો બા, હું ભારતીય તમારા નારી છું. પતિના જીવનો સવાલ છે ને, અને એમાં તમારા એકના પતિ નહીં, મારા પતિની પણ સલામતી છે. પ્લીઝ. તમારા પતિની વાત કરો છો તો આવા તો એને કેટલાયના પતિઓને હેરાન કર્યા હશે ને, આપણને તો ખબર નથી. બા, આ બધું કરવાથી કેટલી દીદી, please. ખોટી અફવા. નહીં, સાંભળો ભાભી, આ બધી ખોટી અફવાઓ ફેલાશે. કોણ ફેલાવશે? તમે કે પછી અમે? ટ્રસ્ટ મી, એવું કંઈ નહીં થાય. સારું. શું કરું કંઈ સમજાતું નથી, પણ મને લાગે છે આવું કરીશ ને તો કામ બની જશે. ટ્રાય તો કરું. સાહેબ ફોન ઉપાડે તો સારું. આ સાલાનો ફોન કાપો. કાપી નાખ્યો. હા, પાછો ફોન કરું. હા, આને કઈ કામ નથી જીવનમાં. યાર પાછો કેમ કાપી નાખ્યો? હા, ત્રીજી વાર ટ્રાય કરું. બોલ ફટાફટ, હાલો. કામમાં છું. સાહેબ પ્લીઝ, જો પહેલા મારી વાત સાંભળો. તમે મારો ફોન કાપતા નહીં, પહેલા આખી વાત સાંભળી લો. જો તમે મને પૈસાનું કહેતા હતા ને, તો હું કરું છું, વ્યવસ્થા થઈ ગઈ છે. તમે એક કામ કરો, આપણે એના માટે થઈને મળવું પડશે ને. સાચી વાત કરે છે. હા સાહેબ, સાચી વાત કરું છું. અરે પહેલા સાંભળ મારી વાત. મેં ક્યારે પૈસા માંગ્યા તારી પાસે, ને પૈસા કઈ વાતના? અચ્છા સાહેબ, આપણે ક્યાં પૈસાની કઈ વાત જ થઈ છે નહીં? સમજો તું. હું તમને પેલા આપણે જે આમંત્રણ પત્રિકા જે તમે કહી હતી એ આમંત્રણ પત્રિકાની તમે નહોતી મને વાત કરી તમારે આગળ ઇવેન્ટ માટે આમંત્રણ પત્રિકા છપાવવાની છે. તો સાંભળ, હું છે ને તારા પર ગર્વ અનુભવું છું કે તારી જેવા માણસ આટલી સારી રીતે મતલબમાં મહેનત કરીને આવો પ્રોજેક્ટ શરૂ કરે છે, અને નાના માણસો જ્યારે આટલા આગળ વધે ને મને બહુ ગમે.
અને રહી વાત તો હમ. તમે ઉદ્ઘાટન કરો એટલે હું આવી જ જઈશ તમ તારે. મારું કામ છે ને જરાક હું આમ તેમ કરીને પણ સમય તો આપીશ જ તે. પાયો ખોદાય એટલે મને કહી દેજે પહેલા. સાહેબ પાયો તો ખોદાઈ ગયો છે, નખાઈ ગયો છે, બસ ખાલી તમારા એપ્રુવલની રાહ હતી. હા. જો તમે એક કામ કરો, હું તમને આમંત્રણ પત્રિકાઓ મોકલું છું. હા હા બધી પૂરેપૂરી મોકલી જ દઈશ, પણ હવે છે એવું કે અત્યારમાં કઈ વ્યવસ્થા, મતલબ કે હું એકલો આવી શકું એમ નથી. તો આપણે સ્થળ તમે કહો એ પ્રમાણે કંઈક કરીએ ફિક્સ. ના 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 ના, સ્થળ મારે નક્કી ન કરવાનું હોય. તું જ કહી દે, ત્યાં જ આપણે ભેગા થઈએ. વાંધો નહીં તમ તારે. હું સમય કાઢીશ. હા, તમારી માટે મારે ધ્યાન આપવું પડે ને. અને તમે આટલા પ્રેમથી જો આમંત્રણ પત્રિકા જો મને આપવા માંગતા હોય તો મારે તો તમને રૂબરૂ હું મળવા માંગુ છું સાહેબ. કેમ નહીં સાહેબ, હું એક કામ કરો ને, તમને મારું ઘર ફાવશે? હા, ફાવી શું વાંધો છે? હા, તો મારી ઘરે જ ગોઠવીએ ને. આમ પણ મારી ઘરે પણ આમ જુઓ, હા હા, મેં કીધું તું એ પ્રમાણે તમે મજૂરો સાથે અને નાના માણસો સાથે કઈ ખોટું ન થાય એ રીતના બધું ગોઠવું છે ને. નાસ્તો અરે પાણી, સાહેબ, જમવાનું. એમાં કેવું ના પડે. હું હવે આમ સમજો ને કે હું તમારા પક્ષમાં જ આવી ગયો છું, એટલે હવે 20, મને પણ 20. બીક હોય કે ના હોય. 20 યાદ છે ને? 20. હા, યાદ છે કે મારે તમને 20 પત્રિકાઓ આપવાની છે. તમારે હા. 20 જણાને મારે ઇન્વિટેશન હા. મોકલવાનું છે, અને હું પ્રોપરલી એ કામ પતાવી દઈશ. બસ જો, હા બરાબર છે. એટલે એ પ્રમાણે જ તે આપણે કામ કરીશું. હા, હા, જો એટલે શું છે કે સ્ટાફમાં 20 જણા છે ને, તો 20 ને હું સાથે લઈને આવીશ. પણ સાહેબ, હવે એમાં એવું છે કે હવે જો તમે કહ્યું હતું એ પ્રમાણે મારે આગળ વધવું છે, અને મારે પણ મોટો માણસ બનવું જ છે. તો હવે શું છે કે ગુપ્તા સાહેબ સુધીના લેવલ સુધી પહોંચવા માટે મારે પણ ગુપ્તા સાહેબ સુધીની પહોંચ બનાવવી જરૂરી છે. પહોંચી ગયો. જે રીતના વાત કરે છે ને એ પ્રમાણે હવે મને અંદાજ આવી ગયો છે કે તું અમારી લાઈનનો માણસ થઈ ગયો છે પહેલા. હા, બહુ આગળ વધીશ. મારા છે ને હાથ તારા માથા પર પડી ગયા સમજી લે. અને હવે તારા છે ને દિવસો સારા થવાના છે, સમજો તું. તારું હવે છે ને ફાટા ચાલવાનું છે. તારા માટે આમ જો, એક મેં છે ને સાહેબ, ધોળા બીજી કલરની એક મારી ગાડી પડી છે. શું પડ્યું? ધોળા કલરની મારી ઘરવાળીને મેં એક ગિફ્ટ કરી હતી ગાડી. એ આમનામ પડી છે ને ધૂળ ખાય છે. એટલે મેં વિચાર કર્યું છે કે આ ગિફ્ટમાં તને જ આપવાની છે, સમજ્યો? સમજી ગયો સાહેબ, સમજી હા. ગયો કે ધોળા કલરની ગાડી છે. તમને હા. જે કઈ વાંધો નહીં, તમ તારે ટેન્શન ના લો. હા. તમારા મેડમને જે કલરની ગાડી ગમતી હોય એની પણ વ્યવસ્થા થશે. મતલબ તમે કહેશો તમારે જે કલરની ગાડીમાં આવવું હોય એ કલરની ગાડીમાં તમે પહોંચી જશો. હા, પ્રસંગ સુધી. આવવા માટે. હા, પ્રસંગ સુધી પહોંચી જશો. આઈ નો. હા, બસ એમ જ તે. એમાં એવું છે સાહેબ, મારે બીજો પ્રોજેક્ટ કરવાનો છે, અને બીજા પ્રોજેક્ટ માટે પણ થઈને થોડીક વાત કરવી છે. આવો મળીને વાત કરીએ, ચર્ચા કરીએ. આપણે મોટું પ્લાનિંગ છે હવે તો. ભલે રૂબરૂ વાત કરીએ. હવે ફોન પર બહુ ચર્ચાઓ ના હોય. હા, એડ્રેસ અને લોકેશન બધું મોકલું છું. ચોક્કસ પહોંચી ચોક્કસ. જજો. હા ભલે. હા. મારો બેટો મૂર્ખો. મને એમ હતું કે રેકોર્ડિંગ કરતો હશે ને પૈસાની માંગણી મારે કેવી રીતના કરવી. પણ મારી યારે કોડવડમાં આવી ગયો એટલે મેળ પડી ગયો. હવે લાઈન પર આવ્યો છે ને આ ધોળી ગાડી છે ને આમદમ ધૂળ ખાય છે. આના રૂપિયા પણ એની પાસેથી જ લઈશ. માળા અત્યારે? હા, મન મૂંઝાતું હતું. ખબર છે બાપ, આવા સમયે માણસનું મન તો મૂંઝાય. હવે શું કરીએ? ચિંતા ન કર, બધું સારું થઈ જશે. થવું હોય ત્યારે થાય. પણ અત્યારે મન એટલું બધું મૂંઝાતું હતું ને, તો મને થયું શું કરું, ક્યાં જાઉં. ક્યાંય પણ જઈશ તો ઉતરેલું મોઢું જોઈને મને 10 જણા પૂછશે કે શું થયું. મેં કીધું એના કરતાં ઘરમાં જ બેસીને માળા કરું તો ભગવાનમાં મન પરોવાય ને તો કંઈક રસ્તો તો મળે. જાણું છું બાપ, આવા સમયે મન મક્કમ કરવું પણ બહુ અઘરું લાગે. પણ હવે શું કરીએ? જો ચિંતા ન કરો, હું બહાર જઈને આવી છું ને એક સારા સમાચાર પણ લઈને આવી છું. સારા સમાચાર? હા. એ વાતે શું સમાચાર? આદિ માની ગયો, સમજી ગયો? ના, એટલાય સારા સમાચાર નથી, પણ એક આશાની કિરણ જાગી છે કે કદાચ કાલ સવારે બધું સારું થઈ જાય. બાપ, હું અંકિતાને મળવા ગઈ હતી. અંકિતાને મળવા ગઈ હતી? એણે સારી રીતે વાત કરી તારી સાથે? હા, એણે સારી રીતે વાત કરી અને કહ્યું કે આપણે જે પ્લાન આપ્યો હતો ને એણે શરૂ કરી દીધો છે.
એણે ટ્રાય કર્યું છે કે આપણે જે પ્લાન કર્યો ને એ સક્સેસ છે, જેથી કરીને દેવાંગ અને આદિત્ય બંને બચી જાય. સાચું કહું મીરા, આ બગડેલા સંતાનોને, આડી લાઈને ગયેલા સંતાનોને સીધી લાઈન પર લાવવા માટે, સુધારવા માટે આપણે કેવું કેવું કરવું પડે છે કે ક્યારેય આપણે એવું વિચાર્યું પણ ન હોય. જાણું છું બા, પણ શું કરીએ, આપણા નસીબમાં લખેલું હોય તો આપણી સાથે થવાનું જ છે અને આપણે ભોગવવાનું જ. હા તો પછી સારું કે વિચારવા કરતાં આપણે લોકો પોતાની જિંદગી જીવવાનું શરૂ રાખીએ. હા, અને કહેવાય છે ને કે સીધી આંગળીએ ઘી ન નીકળે તો કાં તો આંગળી વાંકી કરવી પડે, કાં તો ઘી ગરમ કરવું પડે. આંગળી વાંકી થાય એમ નથી, એટલે તો ઘીને ગરમ કરવા મૂક્યું છે. કદાચ હવે ચિંતા ન કર. અંકિતા સારી છે કે એણે આવી વસ્તુમાં પણ આપણને સાથ આપ્યો, આપણું સારું વિચારીને આપણી માટે એણે આ કામ કર્યું. બાકી બીજી કોઈ છોકરી હોય તો ના જ પાડી દઈ ને. હા, ના જ પાડી દે. અને એટલા માટે જ હું માળા કરવા બેઠી હતી કે અંકિતાનું મન શુદ્ધ કરે અને આપણા પ્લાન પ્રમાણે મારો આદિ અને એનો દેવાંગ બેઉ બચી જાય. ચિંતા ન કર, હવે વધારે વિચારવાની કંઈ જરૂર નથી. બધું સારું થઈ જશે. બસ હવે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની છે કે આદિત્ય સુધરી જાય. એનાથી વધારે કંઈ નથી જોઈતું મારે. પણ મને એવું લાગે છે કે મેં, તે અને અંકિતાએ જે આપણે વાત પ્રમાણે યુક્તિ કરી છે ને, કદાચ આદિ સીધે રસ્તે આવી જ જશે. અને કહેવાય છે ને, જે વાર્યા નો રે હાર્યા રે, આ એક જ ઠોકર એને સીધી લાઈન પર લાવી દેશે બેટા, લાવી દેશે. જો વાત થઈ ગઈ છે અને સોસાયટી સુધી પહોંચી ગયા છે, એટલે હમણાં આવશે થોડા સમયમાં. તો તમે અહીંયા શું કરો છો? ફટાફટ બહાર જાઓ. આવશે તો અહીંયા મેં કહ્યું છે એ પ્રમાણે ધ્યાન રાખજે તું પણ. હા દેવાંગ, મારી ચિંતા ના કરો, હું મારું ધ્યાન રાખી લઈશ. માણસ થોડોક અજીબ છે, એટલે ઘરે બોલાવ્યો છે તો મને ડર લાગે છે કે શું થશે શું નહીં. પણ તમે પેલી પાછળની રૂમમાં જ રહેજો. હા, તું મારી રીતે મને કંઈક કરવા દઈશ? હા હા. અરે અધિકારી સાહેબ, આવો 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 આવો, બેસો અહીંયા. જા જા જા, તું પાણી જા, પાણી. બેસો બેસો બેસો. કેમ થયું સાહેબ? પછી આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને વધારે? ના ના, જરાય નહીં. હા, આવવામાં શું તકલીફ પડે? પ્રેમથી અને ભાવથી બોલાવ્યા હોય તો તકલીફ તો ન જ પડે ને. કઈ નથી, કઈ છુપાવ્યું કે કઈ નથી કર્યું, તમે ટેન્શન ના લો. જોવું પડે, મારે બધું જ જોવું પડે. એમાં હું છે કે હું આવવાનો જ નહોતો, મારો સેક્રેટરી જ આવવાનો હતો. અચ્છા. પણ થયું એવું કે બીજી 2-3 જગ્યાએ એને જવાનું હતું, એટલે ત્યાં પેમેન્ટ વધારે હતું, એટલે ત્યાં એને મોકલ્યો અને હું અહીંયા આવ્યો. વાત કરવાની હતી ને આપણે પેલી ખાસ મોટા પ્રોજેક્ટની, એટલે તમારું આવવું જરૂરી જ હતું. શું છે સાહેબ કે આપણે રેડ ક્રોસ નો આઈડિયા છે કે નહીં? પેલો રેડ ક્રોસ. હા 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 હા, ખ્યાલ છે. એ જગ્યાએ આપણે પ્રોજેક્ટ શરૂ કરવો છે અને એના માટે બીજી મોટી પાર્ટીઓ સાથે પણ મેં બેઠક કરી છે. મોટી રકમ અપાવીશ. થઈ જશે. મેં કીધું ને તને ફોનમાં કીધું તું, ખબર છે કે મારો હાથ તારા માથા પર પડી જાય ને એકવાર, એટલે તું પછી ઊભો નહીં રહે, દોડવા જ મળીશ. મને છે ને થોડો ડર લાગે છે. ડરવાનું? પહેલી વાર, જો હું પહેલી વાર આમાં પડું છું, તમારા કરતા વધારે ડરેલો હું છું. કારણ કે આ બધું જો બહાર આવશે તો કદાચ કાલે ઉઠીને આપણને કંઈ થશે નહીં ને એમ. એ તો બરાબર છે, પણ ડરવાનું ના હોય, બધું થઈ જશે. તારું કામ બોલ, ફટાફટ પતાવું, અને આમાં પૈસા નાખતો હોય. હા, આમાં થોડાક પૈસા હું બીજેથી ઉઘરાવીને લાવ્યો હતો ને, એ કાઢ લઉં છું. નકર પાછા ભેગા થઈ જાય ને બે, ના ના, ગણવામાં તકલીફ થાય, એટલે આ ભરતો હોય. હા હા, ફરતો આવું છું. હા, આવો હમણાં સાહેબ, બેસો. કેમ છે? સારું. દેવાંગ ચાલ્યા ગયા ને? સારું થયું. રૂપિયા લેવા ગયો છે. હા, રૂપિયા લેવા જ ગયા છે. હું શું કહું તમને,
આ ડરો છો શું કામ? નજીક બેસો ને. દેવાંગ ક્યાં ઘરે છે? ઘરેમાં જ છે. ક્યાં ઘરે છે એટલે? પૈસા લેવા બહાર ગયા છે. તો બહાર ક્યાંથી હોય પૈસા? કહેતો તો કે પૈસાની વ્યવસ્થા છે એટલા માટે તો ઘરે બોલાવ્યો. હવે પૈસા લેવા માટે બહાર જશે. હું વાત કરું છું એની સાથે, જાઉં છું અહીંયા. એટલે તો રૂમમાં હશે પણ આપણી સામે તો નથી ને. તમે તમારું કામ કરો. હું મારું જ કામ કરું. એકચ્યુઅલી હું મારું જ કામ કરું છું. ડરો છો? પણ શું કરો તમે? અરે સર, ડરો છો શું કામ? હું સાચું કહું ને તો દેવાંગ સાથે હું સાવ કંટાળી ગઈ છું. એનું રીઝન કહું તમને. મારે તમને સમજાવવા જ પડશે. એનું કારણ કહું તમને. દૂર રહીને વાત કરો ને તમે. સમજાવવાનું શું હોય મને? તમારા પતિ પત્ની વચ્ચે જે પ્રોબ્લેમ હોય એ તમારો પ્રશ્ન છે, મારો નહીં. તમે ત્યાં બેસો છો. જો અધિકારી સાહેબ, અમારા વચ્ચે કાંઈ જ પ્રોબ્લેમ નથી, પણ હા, શું કરો તમે? મારા જીવનમાં તમારા જેવા અધિકારીની જ જરૂર છે. અરે ભાઈ, અધિકારીની જરૂર હોય તો તમારા પતિએ ભણવાની જરૂર હતી. મારી આવી રીતના હાથ છોડો. હાથ છોડો. મારી વાત તો અરે વાત શું સાંભળે? નહીં છોડું. અરે શું નહીં છોડું? તમારો હાથ નહીં છોડું. અરે શું કામ નહીં છોડો? કારણ કે મારે દેવાંગની જરૂર નથી, તમારા જેવા અધિકારની જરૂર છે. હું હાથ નહીં છોડું. અરે સમજવાની કોશિશ કરો તમે. તમે છે ને આ રહેવા દો. અરે શું કરો છો? અરે પણ છોડો ને. પણ અરે તમને હું અધિકારી કહું. સાહેબ, અરે ખેંચો મત. અરે સાહેબ, આ શું કરો છો તમે? હું કઈ નથી કરતો. આ તારી પત્ની કેવું કરે છે મારી સામે? મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી અત્યારે. મેં કઈ નથી કર્યું. જબરજસ્તી કરવાની કોશિશ કરી મારી અરે સાથે. ખોટું બોલે છે. તમારી પત્ની મારા હાથ પકડતી હતી ને તમારાથી વાંધા છે ને. આયલા સાહેબ, જો પૈસા લાવો, આપણે આપણું કામ પતાવીએ. અને પૈસા નહીં, આમ જુઓ સાહેબ, કેવા આમ જુઓ તો ખરા. હા 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 હા, શું કરો તમે સાહેબ? આ બધા ફોટા વાયરલ થશે તો થવા જ જોઈએ. તમારી પત્ની છે ને ફોટા ડિલીટ માર. ફોટા? અરે સાહેબ, હવે તો આ ફોટા વાયરલ થશે. જો તું તારું કામ થઈ જાય આમનામ. તું પ્લાનિંગ હતો સાહેબ, તમને અહીંયા ફોટા delete નહીં બોલાવવાનો થાય. પ્લાનિંગ હતો અને આ બધું મારી પત્ની મારા કહેવાથી જ કરતી હતી. એટલે ફસાવ્યા છે અમે તમને અને હવે આ ફોટા થશે વાયરલ. અને પછી મારી પત્ની કેસ કરશે તમારા ઉપર કે તમે અહીંયા આવીને મારી પત્ની સાથે બળજબરી કરી, એની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કરવાનું કામ કર્યું અને પછી તમે જશો જેલમાં સાહેબ. અત્યાર સુધી હું ક્યારે પકડાનો નથી અને તે આ કાવતરું રમીને કઈ સારી વાત નથી કરી. સમજી લે. તારે જે પૈસા જોતા હોય ને બોલ, તું તારે હું આપવા તૈયાર છું. ઓહો મિસ્ટર અધિકારી સાહેબ, હા, વ્હાઈટ કોલરના કામ કરો છો તમે તો. હે બહુ. અને પાછા અત્યારે કહું છું કે આવી રીતના મને ફસાવવાની કોશિશ કરી. તમે શું કરતા હતા અત્યાર સુધી? લે પકડ, ફોટા ડિલીટ માર. કેટલા છે આ? હે, આ રૂપિયા કેટલા છે સાહેબ, મને કહેશો તમે? અરે બસ આટલા રૂપિયા? હા, બીજા આપીશ ને. તું જો કઈ સમજવાની નહીં, આટલા રૂપિયા. કોશિશ કર. હા જ ને, સારું નથી કરી રહ્યો તું. તારો પ્રોજેક્ટ નો વિચાર કર. એક મિનિટ, પ્રોજેક્ટનો વિચાર કરવાનો છે ને? પ્રોજેક્ટ ઉપર સિગ્નેચર કરી આપો, પછી હું તમને આગળની પ્રોસેસ જણાવું. હા, એક મિનિટ. સાઈન કરી દો ને, બધું ભૂલી જશું. સાહેબ, તમારું કામ હતું કે તમે અહીંયા સિગ્નેચર કરવાના છો. લો, ફોટા ડિલીટ માર એટલે સિગ્નેચર કરી આપું. પહેલા સિગ્નેચર કરો, પછી ફોટો ડિલીટ લાગશે. નહીંતર ફોટો તમારી પત્ની સુધી એક પહોંચતા વાર કામ નહીં લાગે. કરીએ, એક ફોટો અપલોડ કરવાનો શરૂ કરીએ. હા, કરો ને. ફોટો જેમ જેમ અપલોડ એ સહી કરું છું ને. છે ને સાહેબ? કેમ? સાઈન કરું છું. કરશો? કરો. આ ચલો, એ જેટલી સિગ્નેચર એટલા ફોટા ડિલીટ થશે. હા ચલો, એક ગયો, બીજો ગયો, હજી એક છે, ત્રીજો, હજી એક છે. ઓકે સાહેબ, જો 4 ફોટા ડિલીટ માર્યા તમે તો 4 જ સિગ્નેચર કરી છે. બાકીના ફોટા છે મારી પાસે. તને શું લાગે છે? શું? સહી કરાવ્યાથી તારો પ્રોજેક્ટ શરૂ થઈ જાય એમ? ના સાહેબ, તમને શું લાગે છે કે આ તમે સિગ્નેચર કરી, ફોટા ડિલીટ થઈ ગયા, કામ પતી ગયું એમ? હવે તો કામ શરૂ થાય સાહેબ. સાંભળ્યું છે કે મુંબઈમાં તમે અંધેરી પાસે 2 મસ્તના બંગલા બનાવડાવ્યા છે. સાચી વાત? સાચી વાત કે ખોટી વાત? તને કેમ ખબર? એક ગોવામાં છે સાહેબ. તમારી પાસેથી શીખ્યો છું. બધી તમારી કળા છે, તમારો આશીર્વાદ છે અને તમારું જ કામ કરું છું. ત્યાં સાચી કોણ વાત કોણ છે, આવે ખોટી છે એ પણ ખબર છે. કહી દો ને. હા સાહેબ, ત્યાં છોકરીઓનો આવવું જાવું બધું બહુ જો ચાલ્યા તું કરે છે ને આ બધું ખોટું કરી રહ્યો છે મારી સાથે. મારું બેગ લાવ, મારે જવું છે. જવું નથી સાહેબ,
એ બંને બંગલા મારા નામ ઉપર કરવા પડશે. થશે? થશે જ, કરવું જ પડશે. નહીં કરો તો પછી બીજો કોઈ રસ્તો નથી. આમ પણ બહુ રૂપિયા બનાવ્યા છે ને મારા જેવા વ્યક્તિઓને તમે બ્લેકમેલ કરીને. એ તરીકે તમને જરાય શરમ ના આવી? તમે આ શું કૃત્ય કર્યું? એક તો અધિકારી થઈને તમને શરમ નથી આવતી બીજા પાસે નાના માણસો પાસે સામાન્ય માણસો પાસે લાંચ લેતા? અરે ગવર્મેન્ટે તમને નોકરી આપી છે, અરે તમારા ઉપર ભરોસો કર્યો છે, એ ભરોસાનો આટલો ફાયદો ઉપાડો છો? તારા ફોનમાં ફોટા ટ્રાન્સફર કર્યા છે, જેથી કરીને આ ફોન લઈ જાય તો વાંધો ના આવે. સાહેબ સાહેબ પૈસા મોકલાવજો. બરાબર નો ફસાયો. હા? અધિકારી બનવું છે, મિસ્ટર અધિકારી. કઈ સમજાતું નથી કે શું કરવું હવે. તમારે જે કરવું હોય એ કરો, પણ જો આ ફોટાવાળી વાત સાચી નીકળશે ને તો હું ડિવોર્સ આપી દઈશ. મારો કઈ વાંક જ નથી એમાં. હું કેવી રીતે માની લઉં? હું તો એના ઘરે ગયો અને એની પત્ની અને એને બંને મળીને મારા વિરુદ્ધ આવું કંઈક કાવતરું રચ્યું અને એની પત્ની મને હાથ પકડતી હતી. હું કહું છું કે દૂર જાઓ તમે. તમને માનવામાં આવે છે? એક મિનિટ, આ તારા જ રચેલા પ્લાનની અમે લોકોએ કોપી કરી. જેમ તું બધાને ફસાવીને ઉપરના પૈસા લે છે ને એમ અમે કર્યું. એટલે તમે કર્યું એટલે કહેવા શું માંગો છો? એટલે થયું તારી સાથે. તે જે બીજા સાથે કર્યું એ લોકોએ તારી સાથે કર્યું. મેં કોઈ સાથે કઈ આવું નથી કર્યું. મારી સામે જ તો દેવાંગ પાસેથી તે પૈસા આ તો રૂપિયા માંગતો હતો, લાંચ લેતો હતો, એનાથી વધારે કાંઈ નહીં. અને મેં આવું નહોતું વિચાર્યું પપ્પા કે છે ને મારી સાથે આવું થશે. આ તો ખોટું કહેવાય ને. હવે કોઈ ખોટું ના કહેવાય, સાચું જ કહેવાય. ખબર જ હતી એક દિવસ આવું થવાનું જ છે તો થઈને રહ્યું. આદિ અત્યાર સુધી સમજાવતી હતી ને કે તમારા ચક્રવ્યૂહમાં તમે જ ફસાઈ જશો. જોયું ને તમે? અરે મારી નોકરી જતી રહેશે ને ઉપરથી મારી બદનામી થશે એ જુદી. બરાબર છે. જેમ તારે લીધે કોઈકનો જીવ જવા પર હતો તો એ તો જતો જ રહે, પછી દુનિયામાં ન આવત. તારી તો નોકરી જ જશે ને, તું તો જીવતો રહેશે ને. ભલે ને જાય નોકરી, મજૂરી કરજે. કોઈનો જીવ નહોતો લેવા માંગતો. તોય ગયો. આજે અફસોસ થાય છે કે હું આના રૂપિયા લેવા ન ગયો હોત તો સારું હતું. આની પાસે રૂપિયા ન માંગ્યા હોત તો સારું હતું. હવે શું થશે? હવે તો હું એને રૂપિયા આપવા માટે તૈયાર છું કે એ ફોટા ડિલીટ મારી દે અને આ વાતને અહીંયા જ પૂરી કરે. હવે જો તારે એ રસ્તેથી બચવું હોય તો મારી એક શરત છે, બોલ, બચાવી લો તને. તમે બચાવી લેશો તાર બાપ છું ને. તો બચાવી લો ને. જો હું આમાંથી નીકળવા માંગુ છું અને મારી પાસે હવે કોઈ રસ્તો નથી. મીરા, તું પણ મને સાથ આપવાના બદલે મારી ચિંતાઓ વધારી રહ્યા છો તમે લોકો. શું કરવું પડશે? મને એક વચન આપ હા. કે હવે પછી હું રિશ્વત ક્યારેય કોઈ પાસેથી નહીં લઉં. તો કદાચ હજી હું વિચારું, તું મને વચન આપ તો કંઈક રસ્તો તારા માટે કાઢું. આપ્યું વચન. બસ આજ પછી કોઈ પાસેથી રિશ્વત નહીં લઉં, કોઈ પાસે રૂપિયા નહીં માંગુ, કાયદેસર રીતે ચાલીશ ને કાયદેસર રીતે કામ કરીશ. બસ પાક્કું? પાક્કું. તારી માને માથે હાથ મૂક. માં, બાપુજી, માં, પત્ની બધા ઉપર હાથ મૂકી દો. બસ મારા ઉપર પણ મૂકી દીધો. દેવાંગ, અહીં આવતો બેટા. હા? દેવાંગ. નમસ્તે અધિકારી સાહેબ. હું અહીંયા શું કરે છે? એ તો હવે અંકલ જ કહેશે તો. હા છે એ માણસ. હા હા હા. અને આની જ પત્ની. હા, જેને ખોટું કર્યું છે ફોટા ડિલીટ મારી દે હવે. ફોટા ડિલીટ? કયા ફોટા? શેના ફોટા? એ ભાઈ મીરા, શું છે આ બધું? વાત કર. આદિ કોઈ પાસે કોઈ ફોટા નથી, કોઈ ફોટા વાયરલ નહીં કરે. એને બતાવ્યા હતા મને. હા પણ ડિલીટ થઈ ગયા છે. ઓકે, તમને બતાવવા માટે જ પાડ્યા હતા ને તમને બતાવીને કાઢી નાખ્યા છે. એકચ્યુઅલી સાહેબ આ તમારા ઘરના બધા સભ્યો દ્વારા અને મારા દ્વારા મળીને ભજવાયેલું નાટક હતું કે જેથી કરીને તમને સચ્ચાઈનું ભાન થાય. આજે તો હું હતો, ચાલો ને કાલે કદાચ કોઈ બીજા કે ત્રીજા કોઈ વ્યક્તિએ તમને આવી રીતે દબાણમાં લીધા તો શું થશે તમારી હાલત? અને આમ પણ તમે આવી રીતે 2 નંબરનો ને હાઈનો રૂપિયો ભેગો કરીને કરવા શું માંગો છો? આ તમારા મમ્મી સમજાવતા હતા, તમારા પપ્પા સમજાવતા હતા, પણ છતાંય ક્યારેય પણ તમે કોઈની વાત જ ના માની. અને એટલા માટે થઈને તે અમે બધાએ મળીને આ પ્લાન કર્યો, જેથી કરીને તમને ભાન થાય કે આવું બધું કરીએ ને તો સામેવાળો વ્યક્તિ પણ કેટલો હેરાન થતો હશે.
વચન આપ્યું છો. સમજી ગયો હું. અમારા લોકોની વાત સાચી હતી. સારું કર્યું કે તમે લોકોએ બધાએ મળીને મારી આંખ ખોલી નાખી. કારણ કે ભવિષ્યમાં કદાચ આવું બની પણ શકે. ત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો ના બચે. માફ કરજે, તારી સાથે ઘણું ખોટું કર્યું, પણ હવે કોઈ સાથે ક્યારેય ખોટું નહીં કરું. હું તમને બધાને કહું છું કે આજ પછી ક્યારેય કોઈ પાસે પૈસાની માંગણી નહીં કરું. આદિ વિચાર કર, આ તો સારું થયું કે આ બધું પ્લાનિંગ અને નાટક હતું. કદાચ ખરેખર આ વસ્તુ સાચી હોત તો શું થાત? હેરાન થઈ જાય. આપણે લોકો રાતોરાત રોડ પર આવી જાત ખબર પડે છે. અને ઇજ્જત, આખા કુટુંબ પરિવાર અને સમાજમાં તમારી કઈ ઇજ્જત ન રહે. અને તમારી સાથે સાથે અમે પણ હેરાન થઈ જાય. હા સાહેબ, અધિકારી છો તમે. તમને લોકોએ હક આપ્યો છે, ફરજ આપી છે, તમારી જવાબદારી આપી છે. તો એ જવાબદારીનો યોગ્ય રીતે ઉપયોગ કરશો ને તો કદાચ કોઈકની માટે કંઈક કરી શકશો. બાકી આવી રીતે જો તમે પર્સનલી તમારા અંગત ઉપયોગ માટે થઈને આ બધી સુવિધાનો ઉપયોગ કરશો ને તો ક્યારેક ને ક્યારેક તો આવી રીતે ભેરવાશો જ. સારું, હવે હું તમને બધાને પણ કહું છું, તમે સરકારી નોકરી કરો કે પ્રાઇવેટ, પણ હકથી કરજો, જેથી કરીને પૈસા આપ્યા વગર લોકોના કામ થાય. હવે આજ પછી મારો દીકરો પણ સમાજની સેવા જ કરવાનો છે.